કાકુ, રચનાનો અવકાર તો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. હા બેટા, સાચી વાત છે. ઉભા રહો. રચનાબેન, ચેકબુક પર સહી નહીં કરતા. કેમ? તમે નથી જાણતા, પણ તમે તમારા પાયમાલીના પત્રક પર સહી કરી રહ્યા છો. આ બંને ચાલબાજ છે અને તમારી સગળી સંપત્તિ સમેટી અને પરદેશ ભાગી જવા માંગે છે. અજય, આ તો શું બોલે છે અને કોના માટે બોલે છે એનું તને ભાન છે? રચના, એક સાધારણ વાસણ વેચવા વાળીના સાથીદારમાં કેટલી અક્કલ હોય. ખબરદાર, હવે જો એક પણ શબ્દ આગળ બોલે છે તો અજય, નહીં તો હકીકતમાં છોકરો તારી અને અમારી વચ્ચે દિવાલ બનીને ઉભો રહેવા આવ્યો છે. અલા એ ભાઈના સગપણની આડ લઈને ગોળમાં ફીણ ફેરવીને બેનને ખવડાવવા આવ્યો છે. ચૂપ રહે નરાધમ. રચનાબેન, તમને એ વાતની જાણની હોય કે તમારા પિતાનો અસલી ખૂની અહીં છે. કાં તો મદનલાલ, કાં તમારો પોતાનો વિકી. તારી આ મચાલ ચાલુ જાયથી મારા વિકી પર કોઈનો આક્ષેપ મૂકતા શરમાતો નથી. મેં તારા જેવા સાધારણ માણસને મેં મારો ભાઈ માન્યો અને તે મારું જ પૂરું ચાલ્યું. તું મારો ભાઈ બનવાને લાયક નથી. તું ભાઈના નામે કલંક છે, કલંક. ચાલો જાયથી, તારું મોઢું મને દેખાડતો નહીં. ઠીક છે રચનાબેન, તમને જો મારામાં વિશ્વાસ નથી તો જાઓ પાયમાલીના પંથે, પણ પ્રેમનું આ ભૂત તમને રસ્તે રજડતી ભિકારણ બનાવીને છોડશે. નેહા, તમે બંને એક વાત યાદ રાખજો. જે દિવસે મને ખબર પડશે કે ખૂની કોણ છે, એને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. ને રચનાબેન, આ બંનેમાંથી કોઈ એકના હાથમાં કાળી ખોપડીનો નિશાન છે. જો મનમાં મેલ ના હોય તો કહી દો કે દેખાડી દે. વાહ અજય કુમાર, વાહ, ક્યા વાત હે દોસ્ત. તું એમ સાબિત કરવા માંગે છે ને કે ખૂની અમારા બેમાંથી એક છે? તો ભઈલા, હું પણ નથી ઈચ્છતો કે જે હાથ રચનાને સુહાગની ચૂડીઓ પહેરાવાના છે એ હાથને રચના લોહીથી ખરડાયેલા સમજે. લે ભઈલા, લે, જોઈ લે છે, અને આ બીજો હાથ પણ જોઈ લે. લે, બનાવ કાળી ખોપડી. કેમ દંભી, હવે તો તું મારો હાથ પણ જોવા માંગીશ ને? જોઈ લે બચ્ચા, જરૂર જોઈ લે. હા, જરા ધ્યાનથી જોઈ લે, એટલે મર્યા પછી તારા આત્માને શાંતિ મળી જાય. લે, જોઈ લે. અરે ભાઈ, જ્યારે નિશાની છે જ નહીં તો મળે ક્યાંથી? અને નાના ભાઈ, જો છતાંય તમે કહેતા હો તો મારો કાકો કાઠિયાવાડમાંજીને પ્રાણે તાજમાં તોપાઈ આવે. હે રચના, જોઈ લીધા માણસના કાળા કરતૂત. ખૂનીના જમણા હાથ પર કાળી ખોપડીનું નિશાન છે. ખૂની, હવે હું તને નહીં છોડું. હવે હું તને નહીં છોડું. હરામખોર બચ્ચો, આ મદનલાલ પર હાથ ઉઠાવનારો આજ સુધી આ ધરતી પર પેદા નથી થયો. લઈ જાઓ ને. મદનલાલ, હાથ રાખજે. હું તારો ગુનો કબૂલ કરાવીને છોડીશ. લઈ જાઓ ને. પાપી, ખોટી મમતા દેખાડીને તું મારા પિતાની હત્યા મારાથી છુપાવી રાખવા માંગતો હતો. વિકી, તું જોઈ શું રહ્યો છે? કાપી નાખ હત્યારાને. નહીં રચના, મારા કાકુ પર મારાથી હાથ ઉપાડાય? અરે, હું તો મારા કાકુની હાથની કઠપુતળી છું. જેમ નાચ નચાવે એમ નાચું. શું? આ તું શું બોલે છે? એટલે તારો પ્રેમ બધું ઢોંગ હતો? એટલે તું પણ દગાબાજ. બસ, બકવાસ બંધ કર. ઓય,
લઈ જાઓ આને પણ મોતના ચક્કર પર. વિકી, હું આ બધા સાક્ષીઓને શેઠ રતનલાલ પાસે ઉપર પહોંચાડી દઉં છું. અરે હા, તું આ જલ્દીથી ચેકબુક લે. બધા ચેક વટાવીને રૂપિયા લઈને જલ્દીથી પાછો આવ. નાના શેઠ, પાછા ક્યારે આવશો? માજી, મારું કાંઈ ઠેકાણું નથી. 10-15 દિવસ તો લાગશે, પણ તમે બંગલાનું ધ્યાન રાખજો. ભલે, હા પણ તબિયત સાચવજો. હા. અરે મોતી, તું અહીં ક્યાં હતો આટલા વર્ષ? મારો અજય ક્યાં છે? चलो બધું ફેંક ભાઈ. રાણી, ચાલ જલ્દી. એક કો લે. રાણી, નાશ. એડોશી, ક્યાં લીક? હું તો મારા દીકરાને મળવા જાઉં છું. અરે જવા દે યાર, આ તો વિકી શેઠની નોકરાણી છે. જા જા. ચાલ બધું ફેંક. માં, અજય, માં, અજય, અજય, માં, અજય, મારો દીકરો. અજય. અરે, પણ તને કોણે બાંધી દીધો? માજી, તમારા નાના શેઠ વિકીએ. અરે, દીકરી તું? આ બધું શું છે? માજી, જેને હું દેવ માની બેઠી હતી તે બિચારી ચડાવડીથી દાનવ બની જશે એની મને ખબર નહોતી. ના ના, એવું ન બોલ બેટા. મારા શેઠ એવા નથી. માં, એ દગાબાજને તું શું ઓળખે? અજય, માજી વિકીને ત્યાં કામ કરે છે. શું? માં, તું એ શૈતાનને ત્યાં ક્યાંથી પહોંચી ગઈ? એમને શૈતાન ને કે દીકરા. તારું સરનામું ખોઈને નિરાધાર બનેલી તારી આ માને એમણે જ આશરો આપ્યો છે. એમના જેવા ભલા માણસ નસીબથી જ મળે છે. ભલા માણસ? માં, તને શું ખબર? એ ઉઠાવગીરે રચનાની મિલકત હડપ કરવા માટે આ જાળ રચી છે. ના ના, એવું ન બોલ બેટા. આમાં જરૂર કઈ ગેરસમજ છે. માજી, નાના શેઠ, માજી, તમે અહીં? નાના શેઠ, આજ મારો દીકરો અજય છે. એની શું ભૂલ થઈ છે નાના શેઠ? માજી, તમારે અહીં આવવું ન જોઈએ. શેઠ, અહીં આવીને તો હું મારા ખોવાયેલા લાલને પામી. અજયની કોઈ ભૂલ થઈ હોય તો એને નાનો ભાઈ ગણી માફ કરી દો શેઠ. એ નહીં બની શકે માજી. કોઈ સજા કરવી હોય તો મને કરો, પણ મારા દીકરાને છોડી મૂકો. હું તમારે પગે પડું છું શેઠ. માં, આવા નીચ આગળ તું માથું શું કામ ઝુકાવે છે? જેટલા બારણા પાડવા એટલા પાડી લે. અરે આવો મોકો નહીં મળે. ના શેઠ ના, આટલો જુલમ ન કરો. કાકુ, મોટા શેઠ, મોટા શેઠ, માજી તમે? વિકી, આ માજી અહીં કેમ આવી છે? એના દીકરા અજયને છોડાવવા માટે કરગરી રહી છે બિચારી. વાહ ડોશી વાહ. એક તો ત્યાં સાકોલિયાને જન્મ આપ્યો, અને જ્યારે એનું મોઢું પકડીને અમે એને કરંડિયામાં પૂરી દીધો ત્યારે તું એને છોડાવવા આવી છે. ના ના, એટલે છૂટ્યા પછી એ અમને જ ડસે નહીં. ના ના શેઠ, આવું ઊંધું નહીં વિચારો. હું મારા અજયને લઈને ચૂપચાપ ચાલી જઈશ. એ તમારી તરફ આંખ નહીં ઉઠાવે, અને જો ઉઠાવશે તો હું જ એની આંખો નોચી લઈશ. હું મારા પતિના સોગંદ ખાઈને કહું છું. માં, તું જેના સોગંદ ખાઈ રહી છે એ મારા બાપુ આ નરાધમના કારણે જેડના સળિયા પાછળ સંભળી રહ્યા છે. શું? આ પાપીએ જ મારા પિતાનું ખૂન કર્યું છે અને સજા ભોગવી રહ્યા છે દયાનંદ કાકા.
આ તો રાવણ છે, રાવણ. અરે વિકી, તું રૂપિયા તો લઈ આવ્યો છે ને? એકદમ કાકુ. શાબાશ. હવે થોડી જ વારમાં આપણે અહીંથી છું થઈ જઈશું બચ્ચું. આ બધાને મોતને ઘાટ ઉતારીને. નાના શેઠ, નાના શેઠ, શેઠ, તમારે હાથે જ મને ગળો ટૂંકો દઈ દો. જેટલું લોહી રેડવું હોય એટલું રેડી લો, પણ મારા દીકરા પર એક કસૂર કો પણ ન પડવા દેતા. હાજી, શેઠ, શેઠ, યાદ છે એ રાત જ્યારે તમે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા? ત્યારે તમે મને વચન આપ્યું હતું કે જિંદગીમાં હું એકવાર જે માંગીશ તે તમે આપશો. હા યાદ છે. તો બસ હું ખોળો પાથરીને મારા દીકરાની જિંદગીની ભીખ માંગુ છું, શેઠ, ભીખ માંગુ છું. બોસ કેનેડાથી કોલ છે. અરે ભગવાન, આ કયા પાપની સજા દઈ રહ્યો છે તું? તને આ ભાગણી પર જરા પણ દયા નથી આવતી. હા પણ શેઠ, આ બધું મારા જ દોષનું પરિણામ છે. જો મારા મોટા દીકરા વિલાસના સ્વચ્છંદીપણાને હું લાડકોડથી ન પોષત, ચુકાર રમવાની એની ખોટી ટેવને હું આ ખાડા કાન ન કરત, વિલાસ પર સખત થતા એના બાપુને ન રોકત, તો શાળાના 10,000 રૂપિયા ચોરીને મારો દીકરો વિલાસ ઘરમાંથી ન ભાગત. એટલે તો રામપર ગામના લોકો મારા પતિને એ કહીને થૂકવા લાગ્યા કે દયાનંદ માસ્તરનો છોકરો તો ચોર નીકળ્યો, ચોર.